અબ્દુલ્લા છે, અબ્દુલ્લા સુમાર લુવાર. અમે ભુજ કચ્છથી આવ્યા છીએ. મેં આ છે ને મારી લુપ્ત થતી કલા છે. લુપ્ત થતી કલા એટલે આ છે કોપરબેલમાં અમે બનાવીએ છીએ. હું પોતે મારા પાપાજીએ શીખવાડ્યો હતો. તો આ બધું કામ 2001થી શરૂઆત કરી હતી. હું ત્યારે હું 5મી ભણતો હતો. 5મી મૂકીને ડાયરેક્ટ આ કામ જોઈન્ટ કર્યો. ત્યારથી હું આ જ કામ કરું છું. અને આ બધું આમાં ડિઝાઇન અલગ અલગ હોય છે. ડિઝાઇનો બધું બનાવીએ છીએ અમે. કોપરબેલમાં 1 નંબરથી કરીને 14 નંબર સુધી બનાવીએ છીએ. તો કોપરબેલમાં એક પિત્તળ, ત્રાંબુ, લોખંડ બધું એક મિક્સમાં નાખીએ છીએ. પહેલે તો કાચું પતરું લઈએ છીએ. પતરું લઈને આમાં 3 ભાગ હોય છે. 3 ભાગમાં 1, 2, 3 કરીને ભાગ હોય છે. એ બનાવી પછી બેલ તૈયાર થાય છે. બેલ પછી એના ઉપર પાવડર નાખીએ છીએ. જે લેડીઝ અમારી જે કોઈ ઘરવાળી હોય તો એ પણ લેડીઝનું કામ હોય છે કે માટીનું આના ઉપર માટી કામ કરે. આ બધું સાંકળેલો સમજી લો ને. ફેમિલી બધાય આમાં સાંકળેલા છે. કેમ કે લેડીઝનું કામ આમાં હોય છે. માટીનું આના ઉપર માટી પર લગાવીએ છીએ. તો આ કોપરબેલ પછી બની જાય છે. આનામાં અંદરમાં લાકડું પણ હોય છે. લાકડા બીજાને બનાવી આપીએ છીએ. તો એનું ગુજરાન હાલે છે. તો એ લાકડું લાર કહીએ છીએ. તો લાર બનાવે છે. આ 1 નંબરની બેલ છે. 1 નંબરની બેલ સમજી લો ને. આ અહીંયા એક્ઝિબિશનમાં આવીએ છીએ તો 50 રૂપિયા અમે એક્ઝિબિશનમાં વેચીએ છીએ. અને પછી 1 નંબરથી કરીને 14 નંબરની હોય છે. 14 નંબરના 10 કનક હજાર જેવા લાગી જાય છે. કેમ કે આમાં મટીરિયલ એટલો નથી જતો. તો મહેનત ઘણી છે આમાં. આ કોપરબેલ છે ને અલગ અલગ ડિઝાઇનની છે. આમાં ટાઈમ્સ અલગ અલગ હોય છે. આ ઘરમાં ડેકોરેશન માટે અને મંદિરમાં લગાવે છે બધા લોકો. અને બેલ ઘર માટે સારી છે. અને વધારે પૂરતો અમારું છે દિવાળીમાં જ હાલે છે. આમાં છે ને બધી બેલ અલગ અલગ હોય છે. 1 નંબર, 2 નંબર એવી રીતના. તો બધામાં અલગ અલગ જુદું અવાજ હોય છે. કેમ કે નાની મોટી બેલ હોય, નાની હોય તો નાનો અવાજ એનો અલગ રણકાર હોય છે. બીજી મોટી હોય તો એનો રણકાર અલગ અલગ હોય છે. બધામાં સાઉન્ડ અલગ અલગ હોય છે.